મમ્મી એટલી બધી કેમ નીતરી ગઈ છો? ગરમી એટલી બધી છે ને આ પરસેવો એટલો વળે છે, રસોડામાં આવવાનું મન નથી થાય ને એમાં જો આપણે શું કરીશ ખબર? જો આ ખાંડી છે લસણ વાળી ચટણી, ખાવું તો પડશે જ. બહુ ગરમી છે, હાલો ભાગો ભાગો, નથી રહેવાતું. હાલો ગાઈઝ, તો જો અત્યારે વાગી ગયા છે 6:30 ને આ બધા જો આરામ ઉપર છે, મસ્તી કરે છે ને અમારા બેન સુતા છે. હવે આપણે એને પૂછી કે ઈ લોકોને શું ખાવું છે. હાલો કયો, શું ખાવું છે? પાણીપુરી. ને તારે બેન? તાબેન ને ખાવી છે દાબેલી, આ ભાઈ ને ખાવી છે પાણીપુરી. તો હવે કોણ બનાવશે? હાલો કયો. હું નથી બનાવવાની, જેને ખાય હોય ને બનાવે. હા તો જો હવે આ લોકોને અલગ અલગ ખાવું છે, પણ આપણે તો ખાય છે બાજરાના રોટલા. તો હવે જોઈ શું બને છે, તો તમે આખા વિડીયામાં બનેલા રહીજો. ને ફાઇનલી અમે શું બનાવીએ છીએ, લેવા જઈએ છીએ કે ઘરે બનાવી છે, કેવી મસ્તી કરી છે, એ બધું આ બ્લોગમાં અમે નાખશું. ને તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે હવે હાલો નીકળીએ કે ક્યાં ને શું. જો આપણે તો લસણ ફોલવા માંડ્યા છે, હજી કોઈને કઈ આઈડિયા નથી આવતો કોને શું ખાવું, એટલે આપણે લસણ લઈને બેસી ગયા છે. જો તારક મહેતા હાલે છે ને આપણે લસણ ફોલીએ છીએ. આપણે તૈયારી કરીએ શું થાય છે. તો જો આપણે હવે ફાઇનલ આપણું તો ડિસિઝન લેવાઈ ગયું છે, એટલે આપણે કરીએ છીએ બાજરાના રોટલા ને આ બાજુ આપણે આ મસ્ત કાંદા, લસણ ને ટમાટરની ચટણી બનાવી છે. તો કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. ને આ બાજુ આપણે બને છે મસ્ત બાજરાના રોટલા. જો ને આ છે ને આ લસણ વાળી ચટણી ખાંડવાની છે, એ તમે ખાંડી નાખો, ત્યાં હું કરી નાખું મસ્ત બાજરાના રોટલા. પછી બે ખાવા. હજી આવ્યા નથી શૈલેષને મંગાવ્યું છે દાબેલી, પાણીપુરી બધું. પછી છોકરા ઈ ખાય ને અમે આ દેશી ખાય. તો જો હવે અમે બે દેશી ખાવા ને જો હું આવી ગયું બતાવું. ચટણી, આ છે દાબેલી, પેલા અલગ નાખ દઈએ. એક બગર ચટણી આપી. અહીંયા ભાઈની સ્પેશિયલ પાણીપુરી એ ભાઈએ મંગાવી. એનું પાણી છે મસ્ત તીખું તીખું. એનો મસાલો રગડો કહેવાય એમ ભાઈ. કાંદા ને આપણું આ દેશી ખાણું, ગાંઠિયાનું શાક, રોટલા. હાલો ખાઈ લીધું.